વાત આગળ કરીએ તો રાજકોટમાં જ્યાં જિલ્લા પ્રમુખ હિતેશ વોરાની નારાજગીના મામલે વધુ કેટલીક ખબરો આવી રહી છે। માનવામાં આવી રહ્યું છે કે જે ટિકિટ આપવામાં આવી છે તેને લઈને હિતેશ વોરા નારાજ છે। એબીપી અસ્મિતા પર જિલ્લા પ્રમુખ હિતેશ વોરાએ નિવેદન આપ્યું છે। મારી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા પરાક્રમસિંહ। જી પરાક્રમ। જી અમિતા, હિતેશ વોરા છે તે પણ રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના દાવેદાર હતા। આપણે હિતેશભાઈ સાથે વાત કરીશું। હિતેશભાઈ, ગઈકાલથી જે વાતો સામે આવી રહી છે કે હિતેશભાઈ નારાજ છે, અત્યારે તમારો શું સ્ટેપ્સ છે? નારાજ છો કે નથી? હું રાજકોટ લોકસભાનો 100% પ્રબળ દાવેદાર હતો, પણ અમારા જે હાઈકમાન્ડે નક્કી કર્યું અને માનનીય લલિતભાઈ કગથરાને જે અમારા ઉમેદવાર તરીકે જાહેર કરેલા છે, તો નારાજગીની બીજી કંઈ વાત હોઈ શકે નહીં। હું અવશ્ય અમારા હાઈકમાન્ડ જોડે ચર્ચા કરવાનો છું। ચોક્કસ, ગઈકાલથી જે કહી શકાય કે તમારી વાત મેસેજ પણ વાયરલ થયા છે કે હિતેશભાઈની નારાજગી છે, ક્યાંક ને ક્યાંક ટિકિટ નથી મળી, હવે કામે લાગી જશો, કઈ રીતની આખી કાર્યવાહી રહેશે? 100% મારી નારાજગી છે। હું સર્વજ્ઞાતિના આગેવાનો સાથે વિચાર વિમર્શ કરવાનો છું। અમારા પ્રદેશ હાઈકમાન્ડ સાથે ચર્ચા કરી અને પછી હું મારો જે કાંઈ નિર્ણય હશે એ નિર્ણય કરીશ। હિતેશભાઈ, પહેલા કીધું મારી નારાજગી નથી, પછી કીધું મારી નારાજગી છે, ખરેખર શું છે? ના, નારાજગી 100% છે। મેં આપને કીધું કે પ્રબળ દાવેદાર હતો, નારાજગી છે, પણ હું બધી જ્ઞાતિ જોડે ચર્ચા કરી આગેવાનો સાથે, મારા હાઈકમાન્ડ સાથે, અને પછી આગામી નિર્ણય કરશું। હિતેશભાઈ, કોઈનો ફોન આવ્યો છે પ્રદેશમાંથી? કોઈ સાથે વાતચીત થઈ છે આપની? ના, કોઈ જાતની મારે કોઈ સાથે ડિસ્કસ હાલ થયેલ નથી। લલિતભાઈ કગથરાનો ફોન આવ્યો તો એમની સાથે અથવા તો સંગઠનના અન્ય હોદ્દેદારો સાથે કઈ વાતચીત? મારા સંગઠનના હોદ્દેદારોના સતત ફોન આવતા હતા કે આપણી ટિકિટ નથી મળી, તો આગામી શું કરવું, એના માટે મેં બધા જ આગેવાનો, કાર્યકરો, મિત્રો સાથે ચર્ચા કરેલી છે કે આપણો હાઈકમાન્ડ જે નિર્ણય કરે, જે આદેશ કરે એ પ્રમાણે આપણે વર્તવું। હિતેશભાઈએ લલિતભાઈ સાથે કોઈ વાતચીત થઈ છે ગઈકાલથી અત્યાર સુધીમાં? તમને મનાવવાના કોઈ પ્રયાસ કર્યા છે? ના, બિલકુલ નહીં। લલિતભાઈ કગથરાનો મને ફોન આવેલો કે ભાઈ મને ટિકિટ મળી ગઈ છે, આપણે સૌએ સાથે મળીને કામે લાગી જવાનું છે। તો તમે શું કીધું એમને? કીધું 100% વડીલ, અવશ્ય, કોઈ પ્રોબ્લેમ નથી। હિતેશભાઈ, તમે દાવેદાર છો, કેટલા સમયથી કોંગ્રેસમાં છો અને ક્યારથી ક્યાં સુધી સંગઠનમાં શું શું કામગીરી કરી છે અત્યાર સુધીમાં? આમ જોઈએ તો અમે 3 પેઢીવાથી આ કોંગ્રેસમાં છીએ। મારા ફાધર પણ કોંગ્રેસમાં હતા, હું પણ કોંગ્રેસમાં છું। 94માં મેં SSC પૂરી કર્યા બાદ હું જાહેર જીવનમાં આવ્યો, ત્યારે એક નાના કાર્યકર તરીકે કામ કરતો। 7 વર્ષ મેં સાપર ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે સેવા આપેલી। આની પહેલાંની તાલુકા પંચાયતની ઇલેક્શન હું લડેલો અને 42 મતથી હારી ગયેલ। ત્યારબાદ 5 વર્ષ પછી પાછું તાલુકા પંચાયતનું ઇલેક્શન આવ્યું તો હું સાપર બેઠક ઉપરથી બિનહરીફ થયો। તાલુકા પંચાયત કોટડા સાંગાણીને 2.5 વર્ષ કારોબારી ચેરમેન તરીકે મેં સેવા બજાવી। 10 વર્ષ થયા હું APMC કોટડા સાંગાણીના ડિરેક્ટર તરીકે ચૂંટાઉં છું અને છેલ્લા 2.5 વર્ષ થયા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકેની પાર્ટીએ મને જવાબદારી સોંપેલ, તો હું સંગઠનનું કામગીરી સંભાળું છું। હિતેશભાઈ, તમે પણ ઉદ્યોગપતિ છો, લલિતભાઈ પણ ઉદ્યોગપતિ છે, ઉદ્યોગપતિઓમાં શું ચર્ચાઓ છે? ગઈકાલ રાત્રે તમારા ઘરે પણ મોટી સંખ્યામાં તમારા સમર્થકો હાજર રહ્યા હતા। 100% સમર્થકો નારાજ થાય, ઉત્સાહમાં આવી અને લોકો મને મળવા આવ્યા હતા, મારી ઘરે ચર્ચા માટે આવ્યા હતા, પણ હાલ મેં લોકોને અને સમર્થકો, આગેવાનોને કીધેલું છે કે સમાજ અને હાઈકમાન્ડ જે નિર્ણય કરે એ પ્રમાણે આપણે વર્તવાનું રહેશે।